હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આપણે હવે બધું અહીં વાડીએ કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે આકે છે દેવાંશીન પપ્પા ટ્રેક્ટર, એટલે હવે ત્યાં જાય। જો આપણે જમનાને ખોળે મૂકી દીધો એટલે જમના ખાઈશે ખોળ। આપણે રોપવાળું જે વર્યું હતું એમાં ખડ ઉગીને થઈ ગયું કમ્પ્લીટ। હવે કંઈ ખડ ઉગવાની જરૂર નથી, જેટલું ઉગવાનું હતું એ ઉગી ગયું। એટલે હવે આપણે કીધું પાછી આને ખેડ કરી નાખી, એટલે રા પાકી નાખી અને પારા બાંધી દઈ, કારણ કે જે પારા બેઠા હોય ભીનું થયું હોય એટલે આપણે ફરીથી પારા બાંધી દઈ તો આપણે પાછું વાવેતર કરવામાં મજા આવે, એટલે કેળા સલકે નહીં। ચોમાસામાં પાછું એટલું તો આપણે નીંદવામાં ને દવા છાંટવામાં પારા બેસે એટલે પછી પાણી ફૂટી ફૂટીને ભાગે, એટલે એક ફર કીધું પારા બાંધી જ દઈએ આપણે, બરોબર ને? હા, એ તો હરખા બાંધી જ દેવા પડે ને, પછી કીધું ત્યારે કાંઈ થાય નહીં। હા, એટલે પછી ઉપાધિ નહીં, અને હવે કઈ જાજી વાર છે નહીં રોપ કરવાની। હા, એટલે કીધું આ ભેગી રાપે હાલતી જાય અને પારાય બંધાતા જાય, બે કામ ભેગું થઈ જાય। હા, એટલે પછી ખાલી વૈશમાં એક ખમાર દેવાનું જ રહે બાકી। પારા છે ને અસલ મજબૂત બાંધી દે એટલે પાણી વારીને ત્યારે કઈ પ્રશ્ન ન હોય। ખેતર અસલ દોર્યું ત્યાં લાભથી જેવું સરસ થઈ ગયું, પાહે સરસ। કાંકરા તો આપણે વીણી જ લીધા છે, એ તો કઈ ઉપાધિ છે જ નહીં। નાખવાના આપણે શેકીમાં 6-11 હમણાં હાલી જા। જો આપણે એકાદશી રહ્યા છે ને એકાદશી રૂહી બેને રહ્યા છે ને આપણે દર વખતે રહેતા નથી, પણ આ વખતે એકાદશી નો બહુ મહત્વ છે, એટલે કીધું આપણે રહી નાખી। યાદ આવ્યું એટલે મોબાઈલ હવે રહ્યા એટલે આપણે બધી ખબર પડી જાય કે ક્યાં વ્રતનો શું મહત્વ છે। અત્યારે સીધા બધા સ્ટેટસમાં જ રાખી દે, એટલે આપણે સ્ટેટસ જોયું ને એટલે રૂહીને મેં કીધું રહી લે, એ તો રહેશે પણ સ્કૂલે જાય ને ત્યારે અત્યારે કોક વાર રે। દેવાંશી તો દર વખતે રે અને બા ને તો રેવાનું જ હોય દર વખતે, ઈ કે રે નહીં એવું બને ને। બા છે ભાઈ ને તૈયાર કરી દીધો, નવરાવી તૈયાર કરે છે, એટલે હજી ભાઈ નો ટુવાલ પાવડર ને બધું એમને છે ને હજી માથું ઓરાવવા તો દેતો જ નથી। એ માથું ઓરાવી લે દેવાંશ, ના પાડે। હાલો બાલ કરાઈ આવી। તે પપ્પા ક્યાં? પપ્પા કંડોણા ગયા। હું મગાવું છું કંડોણા થી પપ્પા આઈ રે? હે ચોકલેટ, બીજું બીજું હું મગાવું? લોલીપોપ લ્યો। હજી કઈ મગાવું હોય દે, ફોન કરી જ દે બધી વસ્તુ। હું લેવું બીજું? હે ટેટી રમકડાનું કાઈ નહીં, મોબાઈલ નું કાઈ નહીં। રમકડું આવે તો હાઈન ન થવા દે, અને મોબાઈલ નો શોખ નહીં। ખાઈને પેટ ભરીને રમવાનું બસ। કા દેવાંશ સીધ રમવા જાવું છે? માથું ઓરાવવામાં બાલ કરાઈ આવ। હાલો દેવાંશ બાલ કરાવવા જાવું છે? સત્સંગમાં જાય કેમ બધે ગાતા હોય, કેમ તાલી પાડતા હોય, પછી ગાતા શું હોય, છેલ્લે કેમ કરે? આમ જો છેલ્લે કેમ કરે બધે હર હર મહાદેવ કેમ કરે? એ કઈ તો આમ હરખો બેહીન કે એને કઈ કામ નથી, એને રમવાનું જ કામ હોય ને આપણે બનાવવાની છે રસોઈ। એમાં રસોડામાં રસોઈ બનાવવામાં તો હવે ખાલી રોટલી જ બાકી છે, લગભગ તો બધું બની ગયું છે। અને વ્રત ને જમવાનું બે હોય ને એટલે નોખું બનાવવાનું હોય, એટલે થોડીક વાર લાગે। રસોઈ બનાવતા તો હું કઈ વાર ન લાગે, માણસો ગમે એટલા હોય પણ રસોઈ ફટાફટ બની જાય। 3 ગેસ છે એટલે રસોઈ બનાવતા તો કઈ વાર લાગે જ નહીં। રસોઈમાં તો નાનજી બાપા હાટું ને પવાભાઈ હાટું છાશ વાળું શાક બનાવ્યું છે, અને બટેકાનું રસાવાળું બનાવ્યું છે દેવાંશી પપ્પા ને કાંતિભાઈ ને, એને આનો ભાવે છે સારું। અને અમારા બધા હાટું સૂકી ભાજી બનાવી છે, અને માંડવીના દાણા તળ્યા છે, ને અહીંયા લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે રોટલી બનાવી નાખી એટલે પછી દઈ દે જમવા। તો આપણે બધા 11 થયા છે ને, એટલે અમારે રૂહી બેને તો માથું સીડ્યું છે, એટલે કીધું ઠંડુ શરબત પાઈ દે ને, બરફી ઠંડો નાખી એટલે ઠંડુ થઈ જાય, અને વરિયાળી નાખી એટલે અમે ઠંડી જ વરિયાળી। આપણે આમાં ખાંડ નાખી દીધી છે,
વરિયાળી નાખી દઈ. વરિયાળી તો આપણે દરીને રાખી જ છીએ. જ્યારે શરબત પીવાની જેને ઈચ્છા થઈ ને ત્યારે ગ્લાસ ભરીને પી લેવાનું. દેવાંશ, તને ભાવે વરિયાળી શરબત? આ તો લુગડો જ બધા મોટી પછી આમ કરીને કહ્યું ઈ તમારી સિસ્ટમ હતી. હવે તો આમ કરી ગુસ્સો ના આવે ઈ ગાળી નાખશું ને ગઈ એટલે દૂસરું તોય નહીં આવવાની. મોટલી બાંધી તો હાલે. પેલા એવી રીતના શરબત કરતા હશે પણ આપણે ખબર નથી. આપણે આમ બનાવી ઈ ખબર છે. હે ને બધાય આ ગરમીનું વરિયાળીનું શરબત સારું ને આપણે વરિયાળી તો ઘરની જ થઈ છે નકર ખૂટશે કેમ વરિયાળી? એટલે શરબત કરીને પીધે રાખીને એટલે વરિયાળી ખૂટી જાય થોડી એટલે પોર પાછી વાવવાની ઈચ્છા થાય ખૂટે તો. કા ભાઈ, તને ભાવે વરિયાળી શરબત? હે દે લ્યો, અને પછી મોડું થાય. લ્યો, એને તો એટલું બધું પીવું છે. હાલો તો હાલો લાવી દો ગ્લાસમાં લઈ. નાખું ને એમ ચાખવા. મીઠું થઈ ગયું, ચાખી દેજી. આપણે એટલું ચાખી દે પેલા પછી આખું ભર દો. એડું થઈ ગયું. આપણે ચડી ગયા આપણા વાડીના રસ્તે. કારણ કે દેવાંશી પપ્પા તો 3 વાગે ઉઠીને વયા ગયા ધોરાજી. અને ધોરાજીથી વળી કે હું જામજોધપુર જવાનો છું એટલે કે ગા દોઈ આવજો. આપને ફોન આવ્યો એટલે આપણે તો હથવારો રૂહી છે એટલે ઉપાધિ નથી. એમ બે મા દીકરી હાલવા માંડ્યા ગા દોવા. અને આપણે એવું કંઈ નથી, એક્ટિવા લઈ પછી એક્ટિવા લઈને કરવું શું? આપણો વાડીનો રસ્તો છે 5 મિનિટનો. હવે 5 મિનિટ તો હાલવું જોઈએ ને. હજી અત્યારે અત્યારથી જો આપણે હાલવાનું ને બધું બંધ કરી દઈએ તો પછી શરીર થઈ જાય આળસુડું. એટલે આપણે હાલવાનું ખાલી એટલું જ હોય. વાડીએ જઈએ બાકી તો આખો દિવસ ઘરમાં જ કામ હોય ને વાડીએ આવીને કામ કરી. ને આપણી વાડી કાંઈ સેટી છે નહીં. તો આ દેખાય ગામ અને આ એક ખેતર વચ્ચે છે અને આમે રહી આપણી વાડી. 5 મિનિટમાં જ આપણે વાડીએ પહોંચી જાય એટલે આપણે એક્ટિવાની કાંઈ જરૂર છે નહીં. જો આપણે ગા ધોવાનું કરી દીધું ચાલુ. અને એમ તો દૂધ ખાવું હેલું નથી. વાસળી ફરે નહીં, માંડ એને પપ્પા નથી એટલે આજ તો મારે જ છોડવાની ને બાંધવાની હોય. માંડ બાંધી. હવે થઈ ગઈ છે મોટી કારણ કે 5 મહિના પૂરા થઈ ગયા વ્યાણી અને હવે 6થો મહિનો બેસી ગયો એટલે દૂધ ખાવું લાગે તો થોડુંક આકરું જ. અને જામજોધપુર થી અત્યારે આવી ગયા અને આપણે દેવાંશભાઈ ચડી ગયા ખોરામાં. કારણ કે સવારના મારે એને કોન્ટેક્ટ નથી થયો, ભેટો જ નથી થયો બાપ દીકરાને. સવારે કંડોળા વહી ગયો તો અને હું આવ્યો તા ભાઈ હુઈ ગયા હતા. પાછા બપોર ચિત્રાવળ વહી ગયો. ચિત્રાવળ વહી ગયો અને પાછો ઉઠો અને ઉઠીને ભાઈ ઉઠા છે તા હું તો 3 વાગે ગયા. પાછો આમ વહી ગયો જામજોધપુર બાજુ. હા એટલે હવે ભેગા થયા. આ હે તો બાસ્કુ ભરી આવ્યો જામજોધપુર. ઈ બાસ્કુ છે શાકભાજીનું. શાકભાજી લેતો જાવ આવ્યો હોવ ને કીધું. અને જામજોધપુરમાં શાકભાજી બહુ સસ્તું મળે. અને અમારા ગામડામાં કેવાય ગામડામાં પણ અમાર શાકભાજી મોંઘું હોય સિટી કરતા અત્યારે. જામજોધપુર જઈને અને અમારે પ્રશ્ન 15 દિનો જ છે. તો મન છે ભીંડો ને ગુવાર ખાવા. પાછો આપણે માણસો આમ એટલે થોડું થાય નહીં. 2 કિલો ને 1.5 કિલો ભેગવું જોઈએ. 2 કિલો ગલકા હે, 2 કિલો ઘેહોણા હે, કિલો ગુવાર, કિલો ભીંડો, 2 કિલો રીંગણા. હજી 2 કિલો ગુવાર ને ભીંડો 2 કિલો જોતા હતા. મને ફોન કરીને કીધું કે વધારે લેતો એ 2 કિલો લેતો આવે. કારણ કે કાલથી આપણે સુમીબેન ને ઈ આવે છે વેકેશન કરવા એટલે નાના મોટા આપણે 13 સભ્ય થઈ જાવ. અત્યારે 10 તો થઈ એટલે શાક તો જોઈ અને સારું ભગવાનની દયા આમનામ રે બધાય. આ 10 કિલો શાક ભેગું લઈ તો જ મેળ આવે. વેકેશન હોય ત્યાં લાગે હોય પછી કોઈ આવવાનું ટાઈમ નથી. મજા હોય કે આવે. હે ગુવાર નથી ભીંડો છે. ગુવાર સરસ છે. પૂર્ણ બધું લઈ લેવાનું જરૂર એટલે કઈ ન ઘટે. માખણ જેવો ભીંડો એવો હે. બધું શાકભાજી તાજે દેવું. સરસ. હા ખીચડી સરસ છે. હાલો આને મારે ધોવું જોઈએ ને ધોઈને બધું ફ્રીજમાં મૂકી દે રાખી દો મીઠા સોડામાં. આમાં અત્યારે નથી કોરોનામાં બહુ કર્યું મીઠા સોડા. અત્યારે કાંઈ મીઠા સોડા નહીં ધો. અમારે હે ને કોરોનામાં એ પપ્પાએ શાક જ નતું લેવું. કઠોળ ખાઈ ઠપી દીધું. ઘરનું શાક થયું ત્યારે શાક ખાધું.